પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોનું એલાન કર્યું। આ વર્ષે 139 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે, જેમાં 7 મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 19 મહાનુભાવોને પદ્મભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે। ગુજરાતના 9 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાશે, જેમાં કુમુદિની લાખિયાને પદ્મભૂષણ, પંકજ પટેલ અને પંકજ ઉધાસને પદ્મભૂષણથી સન્માનિત કરાશે। ચંદ્રકાંત શેઠને મરણ ઉપરાંત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા, તો ચંદ્રકાંત સોમપુરા, લવજી પરમાર, રતનકુમાર સહિત સુરેશ સોની અને તુષાર શુક્લને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે। તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી અને જે અંતર્ગત પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી અલગ અલગ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા છે। જે અંતર્ગત ગુજરાતમાંથી પણ 9 લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવશે, જેમાં પદ્મભૂષણ માટે પંકજ પટેલ અને પંકજ ઉધાસને સન્માનિત કરાયા છે, જ્યારે પદ્મશ્રી, પદ્મવિભૂષણ માટે કુમુદિની લાખિયાને સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત પદ્મશ્રી માટે ચંદ્રકાંત શેઠને મરણોપરાંત ચંદ્રકાંત સોમપુરાને અને સાથે જ તુષાર શુક્લ, સુરેશ સોનીને પણ પદ્મશ્રી એનાયત કરવામાં આવશે।